રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને ટકોર કરી જસવંતપુરામાં ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં તેમણે સમાજને ટકોર કરી। સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થઈ રહી છે, કહ્યું પુરુષોત્તમ રૂપાલાએ। યુવા પેઢીને ગુમરાહ થતા બચાવો, વ્યસન અને કુટેવથી દૂર રહેવા રૂપાલાએ યુવાનોને ટકોર કરી। સમાજ, નગર અને ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાન રાખી આગળ વધો તેવી પણ વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી। સમાજના સૌ વડીલોને, માતાઓને, બહેનોને, ભાઈઓને, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો, યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો, બાળકોની અંદર સંસ્કારને ઉતારવા માટેના પ્રયાસો કરો, કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો અને બજારમાં અને વાયુમંડળની અંદર જે સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે, એનાથી આપણે અછૂતા રહી શકવાના નથી। ત્યારે એનો એકમાત્ર ઈલાજ છે કે આપણે આપણા દીવાને બે હાથની આડશ આપી અને એને કોઈની જાળ ન લાગે, એને પવનનો ઝપાટો ન લાગે એવી કાળજી બધા પરિવારજનોએ સમાજમાં રાખવાની આવશ્યકતા છે। યુવા પેઢીને વ્યસનોથી અને આદતોથી બચાવવા માટેના સંકલ્પને માતાજીના ચરણમાં ધ્યાનમાં રાખીને આપ સૌ કરશો તો સમાજ અત્યારે છે એની કરતા પણ અમૃતકાળની અંદર આગળ વધશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને હેતપૂર્વકના રામ રામ।